અને પછી એક દિવસ એવું બન્યું બાપા કે રાજાને ઘરે ચોરી થઈ. ચોરી થઈ એટલે રાજાએ ઓર્ડર માર્યો સેનાપતિ, ભાઈ ચાલ સેનાપતિ કે આપણે આ ચોર તો પકડવો પડે. એટલે બધા બિચારા સૈનિકોને ઓર્ડર માર્યો એટલે બધા ગામમાં ફરવા નીકળ્યા. પણ આ તો કઈક ચોર તો ગોતી લાવવો પડે કે નહીં? એટલે નબળો બિચારો કોઈ ગરીબ પકડી લઈ ગયા. હવે કઈક તે એમને કરવું પડે. હા, પણ પેલો નબળો તો એટલે પેલો ફાંસી છે ને માચડે ફસાયો ને એટલે બહુ તગડો માણસ જોઈએ. એટલે પછી એને છોડી આવ્યા અને પેલા બિચારા ગોતતા ગયા તે પેલો ચેલો ખાઈ તગડો બનલો હતો ને એને પકડ્યો. પછી એ વખતે એના ચેલાને એટલે ગુરુજી યાદ આવે છે. એને ગુરુજી યાદ આવે છે કે આ ગુરુજી મને બરાબર કહેતા હતા કાંઈ ભાઈ આ નગરીમાં ન્યાય કે વિચાર નથી, આ રહેવા દેવું નથી, પણ આ તો મજા આવે છે પેલું રહી ગયું ને હારું થયું. તો ગુરુજીને એ ફોન કરે છે, ભાઈ વાત કરે છે કે ગુરુજી મને તો આ પરિસ્થિતિ થઈ છે કે કેમ શું થયું કે સોળીએ ચડવાનો મારો વારો આવી ગયો છે. શું વાત કરે? દેખો આ ગુરુની વાત કરું છું. ગુરુની કૃપા કેટલી થાય છે. હા, એ મહત્વની વસ્તુ છે. તો ગુરુજી છે ને તો બી એનો પીછો છોડતા નથી કે ચાલ કશો વાંધો નહીં, હું તને બચાવવા તને સાથે આવે છું, એક કામ કરવાનું તારું. હા, એટલે સુળી ચડાવવા વાળો સુળી ચડવા પેલો બોલાવે એટલે હું તારો પગ ખેંચી પાડે અને પછી હું ચડવા દે એટલે તારે મને ખેંચી પાડવાનું. એટલે વારા ફરતી આપણે એમ કરવાનું. એટલે પેલો સુળી ચડવા ગયો એટલે ગુરુએ ખેંચી પાડ્યો અને પાછો પેલો ચડવા ગયો ચેલે ખેંચી પાડ્યો. રાજાને હાલમાં દેખી આ શું તમાશો ચાલે છે ભાઈ? ગુરુએ શું યુક્તિ કરી રમેશભાઈ? એ વાત છે. ગુરુએ એવી યુક્તિ બચાવી આ સમયે જો પ્રાણ એનો જતો રહે તો સતલોકમાં જાય એમ છે બાપા. એવું? હા, આ વખતે જો જેનો પ્રાણ જતો સતલોકમાં જતો રહે. રાજા જ વિચાર્યું પછી હું જ કેમ ના ચડ્યો સતલોક? આ શિષ્યને બચાવી લે છે. એટલે ગુરુ તો આપણા ઘરે આવવા જેવું બાપા આ ગુરુની કૃપાથી પણ થતું હોય છે. હા, એવું છે બાપા. એટલે શબ્દ સબો કહે વો તો શબ્દ વિદે જગ્યા પર આવે ને આ શબ્દ ગુરુની વાત છે. આ ગુરુજી આપણને શબ્દ આપે એનું આપણે પાલન કરીએ અને કાયમ પ્રયોગ સાધના કરીએ તો જીવતે આપણે પરમાત્મા મળી શકે છે બાપા. અને લોકચર્યા દુનિયામાં